હેલો ફેમિલી, સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવને જય શ્રી રામને ગુડ મોર્નિંગ બધાને. જો સવારમાં આપણી એરે બ્લોગમાં કોણ આવી ગયું? જય શ્રી કૃષ્ણ હર્ષિવ, જય શ્રી કૃષ્ણ. શું તું તો રમતો હતો ને અસલ? હે ઈ જોઈએ હવે એને જોઈએ કાનો. શું કાનો જોઈએ કે શું જોઈએ તારે? જો સવારમાં આપણું પાર્સલ આવ્યું ને તો આરસીવ લઈ આવ્યો પાર્સલ. આરસીવ તું આનું અનબોક્સિંગ તો કર ને. તો હવે એ જોઈ છે તારે વારે ઘડીએ ને કંઈક ને કંઈક અલગ અલગ જોતું હોય. હાલે હવે એનાથી રમશે, જોઈશે, વાલી કરશે. નો કાંઈ કોણ હે આરસીવ? કાનો હે? નાખી દેતો નહીં તું ભાઈ, નાખી થોડું દેવાનું. હમણાં નાખી દે, નીચે નાખી દે. તાર મમ્મી હે ને તને મને બેને મારે. હા લે, હા ચુકા, હા એલી ગિફ્ટ એ. તું એનેથી રમ નહીં, બોક્સથી રમો. હા બોક્સથી રમો. હા મોટામાં ન ખાય. આપણે આનું અનબોક્સિંગ કરી હાલ આપણે બે. શું હે અંદર જોઈ? ઓકે હાલો જો આનું અનબોક્સિંગ લાઈવ કરી નાખી. શું હે એમ જોઈ. આરસીવ શું નીકળશે આમાંથી? એ જાબરીની. હા તું હે ને આલે આને રમને, એને જ નહીં રમ. નાખી દીધું. આલે આ કાનો રમવું હોય ને તો અહીંયા નજીકથી રમ. અમે લઈ આવ્યા નવી વસ્તુ. કહી દે અમે નહીં કઈ નવી વસ્તુ લઈ આવ્યા. આમાં હું નીકળું એ તો જો તું. શું નીકળું આરસીવ? હે અનબોક્સિંગ કરો હાલો. ओके पापा की वस्तु है तो पापा की चीजें आई है. आए है ईयरबड्स, पापा ने मंगवाए थे. ले ओला मांगवाયું પેલા. अरे वाह, ओह ले आले काना ने वाली करजो तोड़ी नाख दे बस कहता नहीं મને. એ તો ખોલે. તું આગો તારે દેતો નથી. લાવ કાગો લઈ ગયો કાગો. ગુડ મોર્નિંગ. પાછા હુઈ જવાનું. ગુડ મોર્નિંગ. હુઈ જાવ પાછા એમ ને? હા હાલો ઊભા થાવ. કાલે બ્લોગ નહોતો આવ્યો એનું રીઝન એક હતું, એવા કામમાં ફસાણા. સવારના ગયા ને ઠેઠ રાત પડી ગઈ મારે ને ખુશીને. બ્લોગ કાંઈ સ્ટાર્ટ થયો જ નહીં, કેમ કે અહીંયા કામમાં એવા ફસાઈ ગયા ને એના લીધે. તો બરાબર ને ખુશી? થાય એવું, કાંઈ વાંધો નહીં. હાલો જો બધી તૈયારીઓ કરવાની હવે ફૂલ જોશમાં, કેમ કે હવે રિયા છે 6 દિવસ જ આડા. તું જો નાટકી જો તો કેવો ગયો આમ લટકતો જો. ખેંચતો હાલ આવ. હાલો થોડાક નાસ્તા પાણી કરી લઈ પછી પાછા મળી. ડી-માર્ટમાં જવું છે ને આજે. જો એક પાર્સલ આવવાનું હતું અમદાવાદથી, તો હજી નથી એવી, આવશે 4:30 વાગે. અમુક વસ્તુ મગાવી છે, મટીરિયલનું વસ્તુ એને પતી ગઈ હતી તો અર્જન્ટ મગાવી પડી. ગઈકાલે મગાવ્યું તો આજે 4 વાગે આવશે. અમને એમ હતું સવારે આવી જાય ને તો અમારા ઘણા બધા આજના કામ પતી જાય, પણ આજે નહીં થાય, હવે કાલે થશે. તો ખુશીને કીધું કે હાલ ડી-માર્ટમાં જઈ આવી, ઘણો બધો નાસ્તો લઈ જાઓ છે, કેરલા જવું છે તો એની પ્રિપેરેશન હવે કરી નાખી. થોડાક દિવસ જ રહ્યા છે તો નાસ્તા વાસ્તા હું લઈ જાઉં, થોડો ઘણો તો લઈ જ જવું જોઈશે. બાકી કંઈક એડજસ્ટ કરી લઈશું. બરાબર ને ખુશી? ઘણો બધો લઈ જાવ છે કે થોડો ઘણો ડિસાઈડ કરી જોઈ લે. ઘણો બધો બસ કે થોડો ઘણો એ ગમે તે એકાદો લઈ જઈશું. નાસ્તો થોડો ઘણો લઈ જઈશું. એટલો નથી લઈ જાવો પણ આમ તો કોક વાર રાતે ભૂખ લાગી ગઈ તો આપણું કે આપણે બહાર જ ખાઈ. અહીંયા તો બહાર ખાય, પણ કોક વાર રાતે હોટલે વહી ગયા હોય, હોટલ ગાડી લઈ ગયા હોય તો અમે ચાલો આ પાઈ ગયા સીધા ગમે ત્યારે. ના અહીંયા રેસ્ટોરન્ટ છે જ, આપણે બધી હોટલમાં રાખ્યું અહીંયા લેટ નાઇટ બધી. લઈ જાય તો સારું. ટ્રેનમાં ને એમાં વળી
ઘણા લોકોએ કીધું હતું કે રાજધાનીના ફૂડ વિશે બધાએ કોમેન્ટ કરી હતી કે નહીં મજા આવે એમ. ઘણા લોકો એમ કીધું કે સારું, ઘણા લોકો એમ કીધું કે તમને ફૂડમાં ટેસ્ટમાં તમારે એ તો જેવું જો જોઈએ એ તો એટલું તો રહેવાનું ને એમાંય આપણે પ્યોર ટિપિકલ ગુજરાતી લોકો એટલે આપણે એને ફૂડમાં આપણે નો ઠરી ક્યાંય એટલે તો આપણે તકલીફ રહેવાની ફૂડમાં ને એમાં જોઈ એક્સપિરિયન્સ કરશે ને પછી ખબર પડશે કે રાજધાનીમાં મજા આવી ફૂડમાં. બાકી પછી ખબર આગળ આગળ તમને કહીશું જ્યારે નીકળે. અમારે ટ્રેનનો ટાઈમ છે સાંજે 7 વાગે. અમારે તે દિવસે અરાઉન્ડ 4 વાગે નીકળી જવું જોઈએ. એકાદ કલાક તો વહેલા, એકાદ કલાક અડધો કલાક તો વહેલા સ્ટેશને પહોંચવું પડે. અમારે ટ્રેન છે પાછી સુરતથી, એટલે નવસારીથી સુરત પહોંચવાનું. જો ભૂલથી ટ્રાફિકમાં ફસાઈ જાય તો આમ તેમ થઈ જાય. બરાબર ને ખુશી? વહેલા જ પહોંચી જાઓ. આવા ટાઈમમાં વહેલા નીકળવું સારું. નકર પછી ટ્રાફિકનું કંઈ નક્કી થોડું. હા, એનું કંઈ નક્કી ન હમણાંથી તો એટલા અમે કામમાં ફસાણા હી ને, નવા ઘરના કામમાં ને ઓલામાં ને બધા શું હોય પીઓપી ને કલરનું બધાનું એસ્ટિમેટ કરીને થયું કેવું ખબર હે, અમે અત્યાર સુધી અહીંયા કામમાં એને થોડું ઘણું વાયલા કરતો હતો અમને એમ કે નહીં થાય બધું પતી. અહીંયા એ બધું કામ પતી ગયું, હવે થયું બધું કામ ભેગું. અમારે જવાનું થયું, અહીંયા બધું કરવાનું થયું. એ તો થવાનું જ હતું. અને બીજી વસ્તુ એ કે ખબર નથી પડતી કે હું આ માણસો શું હોય કે જ્યારે તમે જિંદગીમાં બધા અલગ અલગ ફેસ કરો ત્યારે ખબર પડે ને. કલર વાળા એક કે 1,40,000 ને એક કે 60,000, એક કે 70,000. વિચાર કરો કેટલો ફરક. મેમરી કાર્ડ ફૂલ થઈ ગયો હતો તો ખબર અચાનક જ DJI નો તો આવી રીતે ખુશીને કીધું ખુશી તો આયલા કરવાનું આવું તો બધું. કેમ કે બધાને હું એસ્ટિમેટમાં લઈ માણા બધા અલગ અલગ મળે, બધા પોતપોતાની રીતે રેટ કહેતા હોય. જે વસ્તુ હાલતી હોય માર્કેટમાં ઘણાને એમ લાગે સામેવાળાને નહીં ખબર હોય તો આપણે આપણી રીતે રેટ કહી દઈએ ને એવું હોય ને. તો એમાં હું અમે પહેલાં એક જણાને પૂછ્યું તો એને મને આખો રેટ કીધો 1,40,000. થોડી ગણતરી હે તો લ્યો ખારી થઈ ગઈ. 1,40,000 થોડી ઘણી ગણતરી તો અમે અમારી રીતે કરી હોય આખા ઘરમાં કઈ કેટલું શું જઈશે કેટલું જઈશે એવું તો રહેવાનું જ ખુશી, એટલું તો રહેવાનું જ. પણ એ બધાની ધંધો કરવાનો રીત અલગ અલગ હોય ને. ઘણાઈને એમ હોય કે એ કઈ ઓલું કરી લે, ઘણાઈને એમ હોય કે એક જ કલર કામમાં બસ જિંદગી કાઢ નાખી. એવું નથી ને એમ. ના એવું ન હોય. 5 ગણો ભાવ કે તો 5 ગણો ભાવ. હા તો પછી બીજા એકને પૂછ્યું તો એને મને 75,000 કીધા. કીધું હાલો તારો રેટ બરોબર છે. કીધું સિમિલર અમે જે એસ્ટિમેટ કાઢ્યું હતું એની નજીક આવતો હતો. પછી બીજા એકને પૂછ્યું, એને ભાવ એટલો જ કીધો ને એ અમારા ભાવમાં જેટલું હતું એટલામાં બેસી ગયો. પછી બીજી શું 1,40,000 જેને કીધા ને એ ભાઈ તો કેટલું ઓલું ખોટું બોલ્યો ને કે પહેલાં મેં એને કીધું તું આખા ઘરના સ્ક્વેર ફૂટ ગણ. મેં મારી રીતે ઘરના સ્ક્વેર ફૂટ ગણ્યા હતા. ઘરના સ્ક્વેર ફૂટ ગણ્યા ને એમાંથી એને મને મારા જેટલા સ્ક્વેર ફૂટ થતા ને એનાથી 1,500 સ્ક્વેર ફૂટ એને મને વધારે કીધા. એ ભાઈને એમ હતું કે ભાઈ કાંઈ ગણતરી કરીને પછી બીજી વાર એ થઈ કે એ ભાઈને કીધું કે મારા ટોટલ કલર કેટલો જોઈશે આખા ઘરમાં. તો જેટલો ટોટલ કલર જવાનો હતો ને એનાથી 2 ગણો વધારે ટોકીને મને એસ્ટિમેટ આપ્યું કે તમારે આખા ઘરમાં જોઈશે 130 લીટર કલર. મેં કીધું બાપ રે, કીધું 130 લીટર. મેં કીધું આવા 2 બંગલા થઈ જાય. તો પછી ગોકડિયા વાળવા માંડ્યો કે નહીં આમ ને તેમ ને. તો પછી કે તમને બધી ખબર જ છે તો તમે શું કામ બધું પૂછો. મેં કીધું મને ખબર છે પણ કલર તો તારે કરવાનું છે ને, તું કેટલું કહીશ એટલું હું મટીરિયલ લઈ આવી દઈશ ને. કીધું તો કે પછી એવી રીતે ગોકડિયા વાળવા કે તમારે કરાવો હોય તો કહીજો કે તમે આવી રીતે બધું પૂછ એસ્ટિમેટ. મેં કીધું એસ્ટિમેટ તો હું તને પૂછું જ ને કંઈ, હું તને એમ થોડો કહી દેવાનો કે જા ભાઈ હાલે ₹1,00,000 ડટ્ટો તું તારી રીતે કલર લેતો આવજે ને જેટલો વધે એટલો ઘરે લઈ જઈએ. બરાબર ને ખુશી? આ વાંધો હું પડે ખબર હે, ઓપોર્ચ્યુનિટી મળે હે ને લોકોને તો આ લોકો ચાય કરીને ઓપોર્ચ્યુનિટી ગુમાવે એના જેવું. એક જે કે ભાઈ હતા બીજા એને કેમ કીધું તમારા ઘરમાં એટલો જ કલર જઈશે ને એટલો જ નોર્મલી કલર એટલા સ્ક્વેર ફૂટ. બેઝિકલી શું હોય કે કોઈ પણ હોય સામે બરોબર આપણે તો આપણી ગણતરી કરીને બેઠા છીએ કે ગાંડા તો ઈ નહીં બરોબર કે અહીંયા કલર કરાવી તો એમને બધાને આયા કરી નાખી. જે વસ્તુ થતી હોય એ તો થવાની જ છે. તો આપણે તો શું કરવાનું, એ લોકો એ રીતે ચાઈને ભાવ કીધો ને 3 ગણો કલર ને કહી દીધો કે આ લોકો કાંઈ નથી આતે બરોબર. તો મૂળ તો એની ઓપોર્ચ્યુનિટી ગઈ ને કામ કરવાની. પછી એમ કે કામ નથી મળતું તો આ એક વસ્તુ છે એમ. આ વસ્તુ છે ખુશીનો વસ્તુ કે જ્યારે કામ મળે ત્યારે તમે એ લોકો ઓલું કરે કે અમને કામ નથી આપતા. મળે તો છે મળે ખોટું જ કરવું. ઘણા બધા કામ પણ ખોટું કરે તો પછી કામ ન મળે. એ વસ્તુ સાચી છે. આઈને મેં કીધું ખુશી આવું તો હાઈલા કરે
ને પછી બધાની એક જ રીત હોય, કામ અમારે બેસ્ટ કરવું. મેં કીધું કામ બધાય બેસ્ટ જ કરવાના, કોઈને. પછી ફાઇનલ અમે જે આ ઘરમાં કલર કરાવ્યો હતો ને એમને જ દીધું, એમનો જ બધે રેટ એ બધું અમને એકદમ પ્રોપર લાગ્યું ને અમને કામ કરેલું છે, ગમે છે કામ, એકદમ પ્રોફેશનલ કામ છે, તો એમને જ આપી દીધું આખા બંગલાનું વર્ક. થયા કરશે હવે ધીમે ધીમે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બટા, જય માતાજી. બરાબર ને, સાચી વાત ને? બરાબર, સાચી જ વાત છે. હા, ભાઈ આપણું કામ કરી જ ગયા, કરી જ ગયા છે. એટલે હારા. સારા હે. એટલે એને આપણે બેયને પરવડવું જોઈએ ને. આપણે પરવડવાની વાત નથી મમ્મી, વસ્તુ છે બીજા દીએ ને એમને દીધું ને એમાં હાચાની વસ્તુ છે કે ઓલાએ 130 લીટર કલર કીધો, એટલો કલર આપણા ઘરમાં જવાનો જ નથી, બરોબર? આપણા કલરમાં મેક્સિમમ 80 લીટર કલર જવાનો, એ હું વધારે કહું છું, હા બરોબર? તો જ્યારે 80 લીટર કલર જવાનો, ત્યાં 50 લીટર વધારે એક્સ્ટ્રા કલરનું એને કામ શું હતું? એ લોકો આપણને રમાય. એના મગજમાં ઈ ગોગડિયા વાળવા માંડ્યો, મને બધી ખબર, ત્યાં જ મને ખબર પડી કે કોઈ ખબર પડતી હોય, ખોટું બોલતો હોય ને એટલે ખબર તો પડી એની આઈમાં ખબર પડી જાય, આઈ ટુ આઈ ઓલું કરે ને ત્યારે જ કે આ વ્યક્તિ ખોટું બોલે. એ કાંઈક ને કાંઈક એટલે અચકાય ને. આપણે નો બોલીએ એનો મતલબ એવો નથી કે અમને ખબર હોય, અમને બધી ખબર હોય, પણ અમને એમ હોય કે અહીંયા નથી બોલવા જવું એટલે અમે નો બોલી. હા, એ તો આપણી બરોબર. બાકી બોલતા તો બધાને આવડતું હોય. આ વખતે તો ગમાટી કહી જ દીધું કે ભાઈ આમ કેમ, આમ નહીં ને આમ નહીં ને. હવે તો બધું A to Z જેટલું કામ છે ને એ બધું પરફેક્ટ રીતે જ કરવું છે, કે વધારે દેવા અમે નવરા નથી બેઠા, બરોબર ને? બરાબર. કેમ કે હવે જેટલા સ્ક્વેર ફૂટ થતા હોય, કેમ કે હવે મેં પીઓપી વાળા પાસે ભાવ કઢાવ્યો, પીઓપી વાળાએ મને આખા ઘરના સ્ક્વેર ફૂટ ગણીને દીધા છે, ને બીજા બધે કામ થયા ખાવાના છે મારા ઘરમાં, તો એ બધાના સ્ક્વેર ફૂટ મારા ઘરમાં આવવાના જ છે. તો શું હોય કે જેટલા સ્ક્વેર ફૂટ થાય છે એનાથી એનાથી 1500-2000 સ્ક્વેર ફૂટ એક્સ્ટ્રા ક્યાંથી આવ્યા ઘરમાંથી? એક માળ એક્સ્ટ્રા ક્યાંથી આખો વધી ગયો? જ્યારે પણ અમારું ઘર ફાઇનલ થશે અને જે અમે કામ કરાવ્યું છે, તમે લોકો અત્યારથી પૂછો કે તમે શું કરાવો ને એની ડિટેલ આપો, તો અત્યારે તો અમે કાંઈ ડિટેલ નથી આપવાના, પણ અમારી આરે જે આખી જર્નીમાં ખરાબ અને સારો જે પણ એક્સપિરિયન્સ થયો છે, જેને પણ સારું કામ કર્યું છે, બધાયના અમે રિવ્યુ દઈ દેવાના છીએ. એ તો ઓબ્વિયસલી આપણે દેવાના જોઈએ ને. 100% આપણે જ્યારે અમે હોમ ટૂર કરશી એના પછીના વ્લોગમાં બધું જ અમે કહી દઈશી કે અમારી એ શું ખરાબ એક્સપિરિયન્સ બન્યો, કે કોને હું ઈ કહી, અને કેટલા લોકોએ સારો એક્સપિરિયન્સ થયો, કેટલા લોકોએ કેવું કામ કર્યું, શું કામ કર્યું ને એ બધા રિવ્યુ તમને આવું તો ઘણા પૂછતા હોય બધા કે આખા ઘરનું શું કેટલામાં બનશે. અમે છેલ્લે ફાઇનલ મેં કલરથી માંડીને પીઓપીથી માંડીને હું તમને બધી ડિટેલ્સ ને બધી વસ્તુ શેર કરી દઈશ કે બધું અમારું સારું થાય છે ને તો એમાં તમે હા, એને બધે રેફરન્સ તમને શ્યોરલી એમાં બધે વિડીયોમાં સારું કામ છે ને બધાયના રેફરન્સ આપશું. હા, ખરાબ કામ અમારી એ થયું તો તમને રેફરન્સ આપીને કઈ કામ નથી, ખોટું બરાબર છે નથી, પણ જે ખરાબ કામ થયું છે ને એનો રેફરન્સ અમે આપશું, એટલે તમે લોકો ભરાવ નહીં બધી વાતમાં. નવા ઘરનું જેટલો સફર છે ને એમાં બધાયમાં જેટલો ખરાબ એક્સપિરિયન્સ છે ને એ તમને કહીશું. ડીમાર્ટમાં આવ્યા છે મેડમ, જોવે અંજીર ખાવાની ઈચ્છા થઈ છે. મારે નહીં આરસી ઓકે, આટલી વસ્તુ આવી ગઈ, એમાં થોડી ઘણી લેવાની છે, થોડી ઘણી બાકી છે. હાલો જલ્દી કરો. સવારમાં ડ્રાય ફ્રૂટ્સ ને પલાળીને આપીને હા, એટલે અંજીર ખાય આરસી. ઓકે, તો પૂરું થવાનું હોય ને તો પછી હાલો લઈને નીકળી. હા, હવે લઈ બધું આવી ગયા છે ડીમાર્ટમાંથી ખરીદી કરીને. જો હા હું એને બેહી ગયા હે વહુ, હું વસ્તુ લાવી વધારે નથી લાવી ને કાંઈ એક્સ્ટ્રા, એટલે જોવા ના એવું બાર કાંઈ ન હોય, પણ શું છે ઈ જોવું. કંઈક નવીન હોય તો આપણે જોવા જાણવા મળે ને. એ વાત સાચી. રમે જો બે માં દીકરો, એને અહીંયા જો આવું એક હું ફીંદે હે બા. આ જો આ લઈ આવ્યા હી ટ્રાયલ માટે આરસીયુના સેરલેક. આ 12 મંથના છોકરાનું છે. હવે તો 12 મંથમાં થોડાક દિવસની વાર છે, એટલે કીધું કે ટ્રાય કરી એ ખાય તો પછી અમે એને બીજા સેરલેક અલગ અલગ ફ્લેવરના લેતા જાય. આઈ આપણે જાય તો આપણે કામ આવે. હા, બીજા અમે ઘરે સેલેડ બનાવી છીએ, પણ આ તો ઈ નથી લઈ જાય. હમણાંથી હે ને બહુ બિઝી શેડ્યુલ થઈ ગયું, એટલું બિઝી થઈ ગયું ને તો નથી બનાવી શકતી. આ ફ્રૂટ્સ નું છે, તો મેં કીધું આપણે છે ને આ સારા જ આવે છે, એવું નથી કે નથી સારા આવતા, તો ઘરે અત્યારે પોસિબલ નથી ને એટલા માટે આ લઈ આવ્યા અમે. નકર આપણે બધાય બનાવ્યા હવે એક દાળનું છે શીરો કરી આ બધી ફ્રૂટ્સ નું છે, આ ફ્રૂટનું ને એનું બધું મિક્સ ફ્રૂટનું. જો લાવ્યા હી આ ચીકીનું પેકેટ લઈ આવ્યા હી, આ બે ચીકી, આ તલની ઓલી, પછી આ બા જરાક
કરકરિયા નાસ્તામાં થોડોક એકાદો ટકી જાય અમારો. પછી આ અત્યારે વેફર્સ, આમાં મારું ફેવરેટ તીખું ચવાણું છે. આ બધી વસ્તુ એવી, આ મસાલા ભાખરી લઈ આવ્યા. સવારમાં ક્યાંક નાસ્તો બાસ્તો કરવો હોય તો અમારો હાઈલા જાય. આ તો કોલગેટ કરવી પડે. એ પતી ગઈ હતી એટલે. બાકી એ બધી ખુશીની ઓલું હોય. આ બધી આ વસ્તુ છે, પેડ, બિસ્કિટ, કેળાની વેફર, આ બધો નાસ્તો. ઓલો થમ્સઅપ અત્યારે પીવા લઈ આવ્યા. કાંઈક જોઈ તો ખરી ને કાંઈક ને કાંઈક બધી વેફલ્સ ને એવું જ છે બધી નાસ્તો. બાકી બસ આ લઈ આવ્યા. જો આ કન્ટેનર લીધા 3 એરટાઈટ. એના માટે લીધા છે કેમ કે અમે માનો બહાર અહીંયા કેરલા જઈએ તો અમુક ફૂડ રેડી કરીને આમાં અમુક વસ્તુ આમાં લઈ લઈને અમારે શું હોય નાના એકાદા થેલામાં રાખી દઈને તો આજે છે ને વારે ઘડી છે ને SD કાર્ડ ફૂલ થઈ જાય. બસ આવી રીતે બધી લઈ આવ્યા. ડ્રાય ફ્રૂટ્સ ને એવું બધું લઈ આવ્યા. ભાઈ આવી ગયા હે બધું. હે શું લે તારે શું જોઈએ? તારે શું જોઈએ? ઓલું જો 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 ઓલું આ ઈ જોઈએ. જા મમ્મા પાસે, જા મમ્મા પાસે. આલે ચકરી ખાઈ જાય. ચકરી ખાઈને ચકરાવે ચડાવો બધાને. જમીને ફ્રી થયા અને અત્યારે આવ્યા છે કેવલના ઘરે. થોડું ઘણું કામ હતું મારે ને વાતચીત થઈ જાય. આ બાજુ જો શું કે આ બાજુ શેરડી હાલે છે, શેરડીની મોજ. વાહ. આ બાજુ તેલ માલિશ. રસ કાઢી દઉં. આશીષને કીધું કે ખાવી કે શેરડી આ કે ના મન કંટાળો. મેં તારે મોઢામાં રસ દેવો પડે એટલા આડસુડા હે. આપને જો આ શેરડી નો ભાવે કેમ કે શેરડીને ચાવીને ખાવી પડે. સીતાફળ નો ભાવે એમાં બી કાઢવા પડે. ગાર્લિક બ્રેડમાં કઈ આવે નહીં ને, કાંઈ કરવું ન પડે ને એમાં. એ ડાયરેક્ટ હા પોસું રૂ જેવું હોય વહી જાય ડાયરેક્ટ. હા એટલે અમેજી આ બાજુ કામ હાલે છે. હાલે છે લોગો ડિઝાઇનિંગ. જોઈ થોડા ઘણા રેફરન્સ જોઈ લઈને બધું કરીને પછી કરી કામ ચાલુ. કેવલ નવું કંઈક ચાલુ કરે છે તો થોડાક સમયમાં એના બ્લોગમાં જ કહી દઈશે. તમને કીધું હશે ને? કીધું હે ને? હે હા કીધું હજી કે એકદમ પરફેક્ટ બધું થઈ જાય પછી એટલે તો એના માટે આખું બધું હાલે છે. ઓકે હરી નો એમ સરપ્રાઈઝ રાખવાનું હોય કે એવું હોય વરી એટલે હા કીધું એટલે પછી આગળ બધું મોટા શું આવશે એના માટે સરપ્રાઈઝ એમ. તો એના માટે બધું કામકાજ ચાલુ છે. જોઈ ક્યારે પતે. હવે કામ પતાવી ને પછી જઈશું ઘરે. ત્યારે આવ્યા જો ઘરે. થોડું ઘણું બધું ડિઝાઇનનું એનું વર્ક હતું એ બધું કર્યું કેવલની ઘરે બરાબર ને. થોડું ઘણું હવે કીધું પછી પાછા હવે એકાદ દિવસ જઈશું ત્યારે કેમ કે બધા બેઠા હોય એમનું જરાક ખ્યાલ આવે એમને હું જોઈને બધું બરાબર. પાણીપુરી ખાધી. કેવલ એને પાણીપુરીનો પ્રોગ્રામ કર્યો હતો. પાણીપુરી ખાધી. મજા આવી ને. હમણાં શું હોય કે બિંદુને રેસ્ટ આપ્યો છે ને ડોક્ટરે તો બિંદુને લોકો અહીંયા આવી નથી શકતા એટલે અમે લોકો જઈએ અહીંયા. હમણાં બિંદુની ક્યાંય જાય નથી શકતા હોસ્પિટલ સિવાય. હોસ્પિટલ નીકળે પછી બહુ અડોદડો થવા ના પાડી ડોક્ટરે. એટલે પછી અમે બે જ્યાં વહી જાય. મેં કીધું અત્યારે તમે વહી જાવ પછી તમે એકદમ છૂટા થઈ જશો ને ત્યાં અમે નવા ઘરે વહી ગયા આવીશું. પછી અહીંયા આવજો. પછી તમારે અહીંયા આવવાનું હે મેં કીધું. પછી ફૂલ નાઇટ આઉટ પાર્ટી. પછી એન્જોય કરશું. પછી અમે બધા બહાર જઈ શકીએ ને એવું બધું. હા પછી કરી શકીએ. અત્યારે બિંદુ ને ગમતું નથી પણ હવે અત્યારે જે ડોક્ટર કે બરોબર જ હોય એટલા માટે રેસ્ટ કરી લે ને એટલું સારું. પછી તો ફરવું જ છે ને એના જેવું. એ વાત સાચી. હા એટલે પછી બધાય ફરી શકી ને બહાર જઈ શકી. હમણાં જોતમાં થોડાક મહિના હે વઈ જાય. હવે કાઈ ટાઈમ નથી રહ્યો વધારે એટલે સારું કહેવાય. હા પછી જઈશું અમે આઈને ગ્રુપ ટ્રીપ કરશું એકાદ વાર. બધે મજા આવશે. બધું કરશું. મજા આવશે આગળ બધું. જો આજનો દિવસ આમને વહી ગયો. અમારું કામ એક અટકું છે આજે તો એ કાલ સવારમાં ઉઠીને વહેલા કરવું જોઈશે. એક પાર્સલ નું એનું પાર્સલ કરવાના. હા પાર્સલ કરવાનું કરી દઈશું. કેમ કે અમારે એક મટીરિયલ આવ્યું નહીં તો એના લીધે બધું બાકીનો સ્ટોક ન થયો. કાલના દિવસમાં ઈ ડન કરવાનું છે અને સુરત બધું જોઈ હવે જવું પડશે કેમ કે સ્ટોક બધું પતી ગયો.
એટલા માટે. અચાનક જ થાય એવું. ગણતરીમાં કર્યું ને તો આજે કાંઈ હતું નહીં, બધે 12 જેટલા ઓર્ડર આવ્યા એ બધે ઓલા થઈ છે, બધી પતી જશે, કીધું કાંઈ વધશે નહીં. Yes. તો જો તો ઈ જો પેલા આમનામ હાલે છે પણ હમણાં કેરલાને હવે 4-5 દિવસ જ ગયા છે તો થોડીક તૈયારીમાં ના તેને થોડુંક એવું થાય છે તો વ્લોગમાં એકાદ દી આમ તેમ થાય છે તો થાય છે. તમે થોડુંક હા. ચલાવી લેજો, હા, તો બધે પછી તો કે છે. તમને લોકોને મજા જ આવવાની છે. મજા અને આવશે. કેરલાથી આવી પછી તમને બધાને બહુ મજા મજા આવશે. આવશે. અમારા ઘરનું બધું કામ 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 કમ્પ્લીટ બધું બધું તમને બતાવશું, બધું બધું બતાવશું. બતાવશું પછી. યસ, એટલે અત્યારે થોડુંક આમ તેમ થાય છે વ્લોગમાં. અમને ખબર, અમને ન મજા આવતો પણ અમે એટલા ઓલા કામમાં હા. ફસાઈ જાય ને બધી બાજુ અમે હલવાઈ ગયા. અને અમારે કેરલા જવાનું ફિક્સ છે ડેટ, તો અમારે તૈયારીમાં હજી 2-4 વસ્તુ અંદર નાખવી છે ને એ નથી નખાતી. અમાર બોલો. બેગ પેક અમે જે કર્યું જોયું તમે, એમ કે ઘણીવાર એવું લાગે કે વેલા બેગ પેક કરી નાખી, પણ વેલા બેગ પેક કરી નાખી એ સારું થયું કે અત્યારે હવે ટાઈમ નથી મળતો જેટલી વસ્તુ વેચી ને એ નાખવાનો. હું ક્યારે એમ થાય કે આ કાઢું બધુંય અને નાખું. આજે ને ઓલો ઉપર- આરસીયુ નો શેર લે કે મારે પેલા એને ટેસ્ટ કરાવવાનો હતો, ઈ તો રહી ઈ ગયો. રહી કાલે ગયો. ટેસ્ટ કરાવી. હાલો બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ મળીશું નાઇટ. કાલે. અને બધા લાઈક કરી દેજો વ્લોગ ને. હાલો બધાને બાય બાય.